કોસ્ટા રિકાની પોકોસી જેલમાં બિલાડી દ્વારા ડ્રગ્સની તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ. અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરી. કોસ્ટા રિકાના પોકોસી જેલમાં એક અનોખો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક બિલાડીનો ઉપયોગ કરાઈને ડ્રગ્સની તસ્કરી કરવાનો પ્રયાસ થયો હતો. જેલના એક અધિકારીએ એક બિલાડીની શંકાસ્પદ હરકતો જોઈને એલાર્મ વગાડ્યો. જેલના રક્ષકોએ તરત જ કાર્યવાહી કરીને બિલાડીને પકડીને તેના શરીર પર બાંધેલા પેકેટ્સને દૂર કર્યા. આ પેકેટ્સમાં લગભગ 236 ગ્રામ મરીજુઆના અને 68 ગ્રામ હેરોઇન સહિત ડ્રગ્સ રોલ કરવા માટેના કાગળો મળી આવ્યા. આ ઘટના પછી બિલાડીની તબીબી તપાસ માટે તેને નેશનલ એનિમલ હેલ્થ સર્વિસને સોંપવામાં આવી. કોસ્ટા રિકાના ન્યાય અને શાંતિ મંત્રાલયે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. તેઓ માને છે કે બિલાડીનો ઉપયોગ કરીને જેલમાં ડ્રગ્સ પહોંચાડવાનો પ્રયાસ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ હતો. અધિકારીઓ સુરક્ષા કેમેરાની ફૂટેજની સમીક્ષા કરીને એ જાણવા પ્રયત્ન કરી રહ્યા છે કે બિલાડી કોણે ટ્રેન કરી અને ડ્રગ્સ કોને મોકલવામાં આવ્યા હતા. આ ઘટના કોસ્ટા રિકામાં વધતી જતી સંગઠિત ગુનાખોરી અને ડ્રગ્સની તસ્કરી સામેની લડતમાં એક નવી પડકારરૂપ બની છે.